નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દલિતો હિન્દુ બની મંદિરમાં દર્શન કરવા ગયા, સવર્ણોએ ફટકાર્યા। દલિત સમાજના લોકોને હજુ પણ તેઓ હિન્દુ હોવાના વહેમમાં ફરે છે। એક ગામમાં તેઓ મંદિરમાં માતાના દર્શન કરવા ગયા, ત્યાં સવર્ણોએ તેમના પર હુમલો કર્યો। રાજસ્થાનના ચૂરુ જિલ્લાના સદાસર ગામમાં દલિતો મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા। એ દરમિયાન સવર્ણ હિન્દુઓએ હુમલો કરી તેમને મારતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને કારણે ગામમાં તણાવપૂર્ણ માહોલ છે। સોમવારે પોલીસ સ્ટેશન પર વિરોધ પ્રદર્શનો થયા હતા। આ સમગ્ર ઘટનાની શરૂઆત રવિવારની સાંજે ગામમાં આયોજિત ભગવત કથાના સમાપન કાર્યક્રમ પછી થઈ। કથા સમાપ્ત થયા પછી એક ધાર્મિક શોભાયાત્રા કથા સ્થળેથી નજીકના એક મંદિર તરફ નીકળી હતી। આ શોભાયાત્રામાં ગામના વિવિધ સમાજના લોકો હાજરી આપી રહ્યા હતા। શોભાયાત્રા જ્યારે મંદિર પહોંચી ત્યારે દલિત સમાજના કાનારામ મેઘવાલ અને તેમના મિત્રોએ મંદિરમાં પ્રવેશ કરી દર્શન કરવાનો પ્રયત્ન કર્યો હતો। મુખ્ય ફરિયાદી કાનારામ મેઘવાલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ગંભીર આરોપો મૂક્યા છે। તેમના મતે જ્યારે તેઓ અને અન્ય દલિત સમાજના લોકો મંદિરમાં પ્રવેશવા ગયા ત્યારે સુરદાસ સ્વામી, શંકરલાલ, હિંમતકુમાર અને અનિલ સહિત કેટલાક ગામ લોકોએ તેમને રોક્યા હતા। ફરિયાદ મુજબ આરોપીઓએ સીધા જ તેમને તેમની દલિત જાતિના આધાર પર મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો। મામલો ઉગ્ર બનતા આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીઓ પર હુમલો કર્યો હતો અને તેમને માર્યો હતો। ચૂરુના ડીએસપી સત્યનારાયણ ગોદારાએ આ ઘટના અંગે જણાવે છે કે મંદિરના પ્રવેશદ્વારે શોભાયાત્રાની વધારે પડતી ભીડ હતી, જેના કારણે સુરક્ષાના દ્રષ્ટિએ દલિતોને થોડી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું। ડીએસપીના જણાવ્યા મુજબ જ્યારે મેઘવાલ અને તેમના સાથીઓને રોકવામાં આવ્યા ત્યારે બંને પક્ષો વચ્ચે આ પરિસ્થિતિ લઈને વાદ વિવાદ શરૂ થયો હતો, જે તીવ્ર બન્યો। જોકે પોલીસ અધિકારીએ મારામારી થઈ હોવા અંગે મૌન છેડ્યું હતું। આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદાસર પોલીસે ફરિયાદીના નિવેદનને આધારે 4 આરોપીઓ સુરદાસ સ્વામી, શંકરલાલ, હિંમતકુમાર અને અનિલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે। હાલમાં આ 4 આરોપીઓ ફરાર છે અને પોલીસની ટીમો તેમને ગિરફ્તાર કરવા માટે શોધખોળ કરી રહી છે। પોલીસનું કહેવું છે કે ગામમાં હાલમાં શાંતિપૂર્ણ સ્થિતિ છે, પરંતુ સુરક્ષાના પર્યાપ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે। ચૂરુની આ ઘટના ભારતીય સમાજમાં હજુ પણ અસ્તિત્વમાં રહેલી જાતિગત અસમાનતા અને ધાર્મિક સ્થળોએ દલિતોના પ્રવેશને લઈને ચાલતા ભેદભાવની દર્દનાક છબી પ્રસ્તુત કરે છે। આવી ઘટનાઓ સમાજમાં સામૂહિક સભ્યતા અને સમાનતાના સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ઊભો કરે છે। પોલીસની કાર્યવાહી ઝડપી અને ન્યાયિક હોવી જરૂરી છે। તાલુકા પ્રશાસનને ગામમાં બંને પક્ષો વચ્ચે સમાધાન અને શાંતિ સ્થાપનાના પગલાં લેવાની આવશ્યકતા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકાવી શકાય। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।